शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलटते हैं। આજે એક એવા વ્યક્તિ વિશે જાણીએ જેમણે પોતાનું સંપૂર્ણ જીવન દેશના બાળકો અને શિક્ષા માટે સમર્પિત કર્યું છે। આજે જેમનો જન્મદિવસ છે એવા સાહેબને આજે જન્મદિવસની ખૂબ ખૂબ અઢળક શુભેચ્છાઓ। આજે એક એવા વ્યક્તિ જે સ્વયં બાળ બ્રહ્મચારી છે, આધ્યાત્મિક જીવનથી ભરપૂર જીવનશૈલી જીવનાર, પોતાનું સંપૂર્ણ જીવન દેશના બાળકોના નામે કરનાર આજે એવા વ્યક્તિ, આજે એવા સરકારી શિક્ષક કે જેમણે પોતાના સપના ભૂલી દેશ હિત માટે અડગ કાર્યો કરી રહ્યા છે। દેશ સેવા, વિવિધ સમાજ કલ્યાણના કાર્ય કરે, સાથે સાથે શિક્ષા અને ચરિત્રના ઉત્તમ પ્રેરણા સ્ત્રોત એટલે એક સરકારી શિક્ષક। આવા ઉત્તમ શિક્ષક જે પોતાનો મહત્તમ સમય દેશ અને દેશમાં નવીનીકરણની દિશા તરફ વધી રહ્યા છે। રાષ્ટ્ર ઘડતર અને ઉત્તમ ચારિત્ર તેમના અમોઘ વિચારો છે। તો સૌ ચાલો આપણે સૌ સાથે મળી દેશ હિત માટે અડગ રહી અને દેશ હિત માટે નિરંતર પ્રયત્ન કરીએ। કેળવણી જો ચારિત્રનું નિર્માણ ન કરે તો નિર્થક છે। ચારિત્ર એટલે ઈચ્છાનું પ્રશિક્ષણ, અર્થાત ઈચ્છાને પ્રબળ બનાવીને તેને યોગ્ય દિશા આપવી। ઈચ્છાને પ્રબળતા તથા દિશાયુક્ત માનસિક સ્તરની એક શક્તિ કહેવામાં આવે। ચારિત્ર નિર્માણનો અર્થ એ જ છે કે આ માનસ શક્તિની વ્યાપકતામાં વૃદ્ધિ કરવી, દિશાને સમાયોજિત કરવી। એક ચારિત્રવાન વ્યક્તિ સ્વાભિમાન, ઈમાનદારી સાથે જ પ્રભાવી રીતે ઈચ્છાનો ઉપયોગ કરે છે। આંતરબાહ્ય પ્રતિરોધ હોવા છતાં એની ભીતર પોતાની ઈચ્છાને કાર્યાન્વિત બનાવવાની દ્રઢતા હોય તો આવા ઉત્તમ શિક્ષકની સાથે ઉત્તમ ચારિત્રનું ઘડતર આ ડીજે કોડિયા સાહેબે ચરિતાર્થ કર્યું છે। અડગ પરિશ્રમ, કેળવણી, સેવા અને સંસ્કૃતિનું સ્થાપન થાય તે માટે અથાગ પ્રયત્ન એ કરી રહ્યા છે। વ્યસન મુક્તિ, પ્લાસ્ટિક મુક્ત અભિયાન તેઓ ચલાવી રહ્યા છે। તો આવા એક સરકારી શિક્ષકને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જય હિન્દ, જય ભારત।